હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ છોકરાઓ રેડી થઈ ગયા છે અને બેસી ગયા છે નાસ્તો કરવા. અને આજે છે સાતમ એટલે આપણે નાસ્તામાં કંઈ ગરમ નથી બનાવ્યું. કાલ રાતે જ થેપલા બનાવી દીધા હતા. જો બે છોકરાઓ થેપલા ખાય છે. અને આજે લંચ બોક્સમાં જશે ડ્રેગન ફ્રૂટ, કેમ કે ભાઈ થેપલાનું પછી નક્કી ન હોય, છોકરાઓ કદાચ આવીને ખાય તો ખાય, એટલે કીધું લંચ બોક્સમાં આપી દઈએ ડ્રેગન ફ્રૂટ, એટલે બપોરે પછી ભૂખા થઈને આવે ને થેપલા ખાવા હોય તો દેવા થાય. પાણીપુરી છે એટલે કદાચ ન જ ખાય, પણ તો પણ શું છે નાસ્તામાં? ચેવડો થેપલા આપણે કાલે જ કરી લીધા હતા. કેમ આજે છે સાતમ અને પછી ચા આપણે પીએ છીએ એટલે ચા કરી દીધી છે ગરમ. શું છે નાસ્તામાં? સોરી, ટિફિનમાં. યાર અત્યારમાં કેમ આવું થાય? જો કે મરચાં લસણનો સંભારો આપણે કર્યો તો આટલો જ વધી જશે. કાલે હરખો ખવાઈ ગયો. બટેટાનું શાક કરી દીધું છે આપણે ગરમ, પછી પટ્ટી, અને આમાં છે થેપલા. થેપલા આપણે કાલે રાતે કરી દીધા હતા. આપણે ઠંડુ ખાવાનું હોય, આને તો ગરમ ખવાય, એટલે આપણે એને કરી દીધું છે ગરમ શાક. હે ને એ રે ઉભો રાખ, કરેલી જ છે છાશ. તું ઓલું કાઢ, શું કહેવાય તારી બોટલ? આ તો ઉજળાને ના પાડી દીધી. લે ચમચો આપો. લે આ દહીંનો ચમચોથી જરાક હલાવી નાખતો છાશ. એમ તો દૂધ એમ તો પડ્યું છે. બસ લાય એક પાસે દહીં મૂકી દો. જો ભાઈ એટલે આપણે પ્રશાંતને વળાવી દઈએ હવે. કેમ પ્રશાંત? હેલો એવરીવન. તો જો વાગી ગયા છે 11 ને આપણે ફ્રેશ તો ક્યારના થઈ ગયા હતા, પણ આપણે જો ગેસની પૂજા કરી છે, 2 ગેસની. અને આ ગેસ આપણે નથી ઠાર્યો, કેમ કે એક અમે દર વખતે શરૂ જ રાખીએ છીએ કે કંઈક પણ છોકરાઓ માટે કે પ્રસાદ માટે કરવું હોય તો. કેમ કે પ્રશાંતે તો મને કાલ રાતે કીધું હતું કે થેપલા લઈ જશે, વાંધો નહીં. થેપલા આજે આપણે કરતા બી નથી, પણ મેઇન વસ્તુ એ હતી કે પછી સબ્જી વગેરે શું દેવું એમ. એને કીધું તો સૂકી ભાજી કરી રાખજે, પણ પછી મને એવું થયું કે ભાઈ સૂકી ભાજી ચલો રાતના તો આપણે કરીને ફ્રીજમાં રાખી દઈએ, પણ આજે છે કે 1 વાગે એ બપોરે જમે ત્યાં સુધીમાં જો કદાચ બગડી જાય તો, એટલે પછી આપણે એને ગરમ કરી દીધી છે. બાકી એને તો કીધું તો હું ઠંડુ ખાઈ લઈશ થેપલાને એવું, પણ પછી સૂકી ભાજી કીધું કંઈ વાંધો નહીં, આ જેન્ટ્સને તો ચાલે. અને છોકરાઓ તો આજે નહીં જ ખાય પરોઠા કે થેપલા ને એવું કંઈ. થેપલા રાખ્યા છે અને શાકે રાખ્યું છે, પ્રશાંત માટે કર્યું છે, પણ એ લોકો તો પાણીપુરી જ ખાશે. આજે આપણે બનાવી છે પાણીપુરી, એટલે તો જોઈએ હવે શું કરે. અને આપણે એક ચૂલો સ્ટાર્ટ રાખીએ છીએ, જે ચૂલો આ વખતે શરૂ રાખ્યો છે એ બીજી સાતમે ઠારશું, એટલે ટોટલી ટૂંકમાં બધા ચૂલા આપણે નથી ઠારતા, એક તો શરૂ જ રાખીએ છીએ. કરી લીધી હતી પૂજા, અને આ કરી છે આપણે કુલર. એના માટે ગેસની પૂજા કરી છે, પછી દીવો મંદિરમાં મૂક્યો જતી, અને આ છે પ્રસાદી. તો આ કુંવારકાને ખાવાની તું ખાઈ જાય એ અને પછી આમાં ચમચી દેજે એટલે હું પછી આ ખાઈશ બપોર જમવા. અને જો ભાઈ મારે હે ને ભૂલાઈ ગયું હતું શુગર પાવડર કરવાનો, તો આપણે કરી દઈએ એ, કેમ કે તમારે પીવું છે મીઠું પાણી, હે ને? તો ચલો ભાઈ એ કરી દઈએ. અને વાર્તા કરવાની છે આપણે ધૃતિબેનની વાર્તા હતા, ધૃતિને મજા આવે એટલે કીધું મસ્ત હોય આ વાર્તા, બહુ મજા આવે ધૃતિ, મને બહુ ગમે. એટલે આપણે હે ને તું કપડાં બપડા બદલી નહીં, પછી વાર્તા કરી લઈએ. એ કરવાના જ છે પણ ભૂલી ગઈ. મંડે કરવાના હતા, પણ મંડે બાએ કીધું હતું પણ ભૂલી ગયેલા. હવે પાછો બીજો મંડે આવે ને ત્યારે કરી દેવા, આખા શ્રાવણ મહિનામાં ગમે ત્યારે થાય. ઓકે, વચ્ચે કરવા હોય તો થાય, પણ સોમવાર કરી લે તો વધારે સારું. એટલે આપણે સોમવારે જ કરશો, જે આખો મહિનો હોય. 4 સોમવાર તો આવે શ્રાવણ મહિનામાં, ગમે ત્યારે કરી શકીએ. એટલે પછી કરશું. બધા એકટાણા કરે, ઘણા ઉપવાસ કરે, જેવી જેની શ્રદ્ધા એમ. હાલ પંચાયત કરમાં ઓલો ભોલિયો આવશે હમણાં, ત્યાં સુધી આપણે વાર્તા કરી નાખીએ, કેમ કે એ આવશે પાછો ભૂખો થઈને. તું હવે જલ્દી કપડાં બપડા બદલીએ હાલ. હવે અમે બેસી ગયા છીએ વાર્તા સાંભળવા માટે. નિદ્રિશ હરખા પકડ ને તો ન પડે. ચાલ્યા ચોખા હું તમને બતાવું.
કે આપણે વાર્તા શરૂ કરી દીધી છે ટીવીમાં. જો આપણે કરશું ટીવીમાં વાર્તા અને પછી બેસશું જમવા. તો ભાઈ આપણે બેસી ગયા છે 1:30 વાગવાને વાર છે, હજી પણ બેસી ગયા છીએ જમવા. 1 ને થઈ ગઈ છે 20. શું છે છોકરા આજે જમવામાં? પાણીપુરી. કેવી લાગી? જો ભાઈ આજે જમવામાં છે પાણીપુરી અને આપણે આ પ્રસાદીમાં કઈ લીધી કુલરે સેવ. આ છે આપણો મસાલો, આ પૂરી, પાણી, મીઠું પાણી. કેમ છોકરાઓ? સેવ બતાવીને શું ધ્રુતિબેન મીઠું પાણી ખાય છે કે તીખું? બને. જો આ છે આપણું તીખું પાણી અને આ ધ્રીશભાઈ પીવે છે મીઠું પાણી, હે ને હા. બેન તે ચાખી કે નહીં? ભાઈ નહીં પી હમણાં. ઓકે, એ તો ભરી લે, હું એને ભરી દઈશ. કેવી લાગી બેટા? મસ્ત. તો સારું, ચલો આપણે શાંતિથી પાણીપુરી ખાઈ લઈએ ને બેટા. આપણે ઠંડુ ખાવા માટે બનાવી છે આજે પાણીપુરી. હા, પાણીપુરી એટલે તો બનાવી આપણે ઠંડુ ખાવા. માલો હવે જમી લઈએ. વાગી ગયા છે 6:15 અને જ્યોતિબેન જો ઉઠીને બે ગયા છે બિસ્કિટ ખાવા. લીટર 8. આજ ભોલ્યો કાંઈ ખાઈ નથી ગયો, કાંઈ ખાઈ નથી ગયો ભોલ્યો. ભાઈ વાત તો એમને ટ્યુશનના. હાલો, જ્યોતિબેન કરશે હોમવર્ક, હે ને? અને આપણે જોઈએ શું કરીએ. આજ તો કાંઈ કામ નથી, જોઈ રાતે શું બનાવવાનું છે. આમ તો ઠંડુ જ ખાવાનું છે આજે, જોઈએ. ચલો, કેમ ધ્રીતિબેન ગયા હતા જમવા. કેટલા વાગ્યાની કહું? 7:30 પોણા 8 વાગ્યાની કીધી કાઢી હતી અને અત્યારે વાગી ગયા છે પોણા 9. અને હવે જો બેન આવ્યા છે. શું લઈએ? પહેલા રાઉન્ડમાં હતા ને તમે બધે છોકરીઓ હતા ને નીચે આવી હતી ને પોર્ટર, તો એ નીચે બધા ભેગા કર્યા હતા. નીચે ભેગા કર્યા હતા. ક્યાં નીચે? હા, ગ્રાઉન્ડ ફ્લોરે ગયા હતા. ગણા હતા તો 35 હતા. બધા કીધું કે આ નામ આવે થોડા વધારે આવી 45 તો 45. બાકી અંદર હતા ને બીજી છોકરી લેવા ગઈ તો પહેલા તો બધા છોકરા જે અડધા હતા ને જે નામ લખાઈ ગયા હોય ને એને ઉપર મૂકી દીધા, કરી નાખ્યો. અડધા જે મીડિયમ પહેલા તો ઉપર રહી ગયા હતા અને નાના છોકરા હતા. નાના છોકરાનું છે ને જમવાનું થઈ ગયું. સેકન્ડ રાઉન્ડમાં મીડિયમ મળ્યા હતા. હું આવી ગઈ થર્ડ રાઉન્ડમાં મોટા ખાઈ ગયા. અને આજે મેં કીધું ચુંડી આ ડીશ મેં છે. વાહ, હા, ડીશ આવી ગયેલો પાછી આપણે. ખાવાડી કેમ? ખાવાડી હતી ખાવાડી છે પેલા લાગતું ખાવાડી. લિપ ગ્લોઝ હશે. અને આ આવી ગયું છે ધ્રુતિબેન ને નાનું નાનું વોલેટ. હું જય સ્કૂલ લઈ જઈશ. એટલી બધી ન ખોલાય, પેલા તો ધ્રુતિ થોડીક જ ખોલાય. ઓછી ખોલ. આ તો પોપટ નીકળી આવ્યો. પ્લાસ્ટિક હોય ને, નવી હોય ને એટલે. બસ હવે આ જ લગાડજો, ઓલી કલર વાળી નો લગાડજો. સારું, ચલો લાઈ બતાવી. ઠીક, પૂજા થાળી એવી છે. 10 નો સિક્કો છે, 5 નો છે, સિક્કો પણ છે 5 રૂપિયાનો. કઈ નહીં, ચલો. આ તો જમવાનું મસ્ત મસ્ત છે. આખો દી પાણીપુરી આજે છે અત્યારે બીજી ફ્લેવરની, એટલે કે મસાલા પાણીપુરી. જો મસ્ત બંને ભેગા મળીને બનાવીએ છીએ. અને પછી બે ભેગા દાદી શું નાખ્યું છે મમ્મા? એમાં નાખ્યું છે, જો આપણે મસાલો બનાવ્યો તો એ, પછી ચવાણું, દહીં નાખું છું એ, સોરી ખજૂરની ચટણી. તો બહુ નીચે રાખીને નાખ, ઉડે છે ચારે બાજુ. બરાબર, દહીં, ખજૂરની ચટણી, પછી મસાલો, ચવાણું, કાંદા, ઓલરેડી મસાલો. અને હવે જ્યારે નાખશું પછી ઉભો રે. હા, બહુ ઉડાડે છે યાર. નીચે જ નાખ દેડી થોડું. બસ હવે ખારું કરી નાખી, બસ. આપણા ચસમાં નાખવા જ મેળો, નાખવા જ મેળો. હવે આપણે એમાં એડ કરીશું મસ્ત છે આલી પડી સેવ પૂરી. ઘરની સેવ है अपनी. હાલ ભાઈ ટેસ્ટ કર. मेरी तो छोटी यहाँ पर छुपी हुई है. ले અહીંયા નાની નાની છે, ઓમાં બહુ મોટી. ખાતો હરી આખી મોમાં એકવાર શૂટિંગની. કેમેરામેન બધા રિવ્યુ ક્યાં લેવાય કે લાઈનમાં નહીં?
2 મિનિટ